મને ખ્યાલ કે આજે કામકાજમાં પણ મને આઈ કેન ફીલ કે કેટલી તૈયારી, કેટલી શાસ્ત્રીય સંગીતમાં, સુગમ સંગીતમાં તમારી કેટલી મહેનત કરવી પડતી હોય છે. કારણ કે હું ઘણી વાર કહેતો કે હવે આગળ તો વધો, મને એવી રીતે ના થાય અમારો. યુ હેવ ટુ બી વેરી પેશનેટ અને પેશન અને પેશન બેઉ જોતા હોય છે કે આ સંગીતના કાર્યક્રમમાં. તો મારા ખ્યાલથી આજે આપણે જે ઉજવણી કરવા આવ્યા છે અને મુંબઈ જેવા શહેરમાં આવા પ્રસંગો, મને ઘણી વાર કહે કે તમે મુંબઈમાં થાકતા નથી, મારા મુંબઈથી બહાર રહે છે કે ભાઈ તમે તો અમે તો રિલેક્સ કરવા માટે શું કરો? પેલું અમે રિલેક્સ કરવા માટે કલાકૃતિમાં જઈએ છીએ. તો આવા જ કાર્યક્રમ અમે કરીએ છીએ. તો આવા મુંબઈ જેવા શહેરમાં જ્યાં આપાધાપી છે ત્યાં આવો કોઈ પ્રસંગ જરૂર તમે એને આપણે કે ને લેટ્સ ગ્રેબ ધ લો હેંગિંગ ફ્રૂટ, તેવી રીતે જ અમે કાર્યક્રમ ઘણા અહીંયા કરીએ છીએ. તો જરૂરથી એમાં પાર્ટિસિપેટ કરજો. આજે જે અહીંયા આવેલા છે, આજે મને લાગે છે કોઈ જેમ આપણે સ્પર્ધાનું નામ તો આપીએ છીએ, પણ મારા ખ્યાલથી સ્પર્ધા કરતાં જે લોકો આવે છે કેવું ગાયું એની કરતાં ક્યાં ગાયું અને ગાયું એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જે બી પ્રતિયોગિતા આવે છે અને અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને બધા જ માનીએ છીએ કે સંગીતને કોઈ સરહદના સીમાડા નથી હોતા, એવી જ રીતે કોઈ એજ નથી નડતી. એટલે જ આજે મને લાગે કે 5-6 વર્ષનો કોઈ બાળક પણ હશે ગાવામાં અને કદાચ 75 વર્ષના વયસ બી હોવા જોઈએ, સિનિયર સિટીઝન જે આજે ગાવાના છે. તો હા સાહેબ, તો મારા ખ્યાલથી બધાને જ આપણે બિરદાવીએ. જેમ નાયાબેને કીધું કે ભાઈ તાળી નહીં તો નાયાબેન શું કહો છો, તાળી નહીં તો મહેફિલ નહીં. કારણ કે એમનો ઉત્સાહ વધારો એ બહુ મહત્વનું છે. અને જે પણ અહીંયા પ્રતિયોગિતા આવશે એ સ્ટેજને ગ્રેસફુલ કરે છે, સ્ટેજની ગરિમા વધારે છે. કારણ કે અહીંયા આવવું ને ગાવું એ સ્ટેજ માટે બી બહુ મોટી વસ્તુ છે અને એ હિંમતનું કામ છે. અને આટલી તપસ્યા કરવી તમે ગમે ત્યાં શીખાશો. મને ખ્યાલ છે સપનાબેન બી શીખવાડે છે, મને ખ્યાલ છે અને બીજા બી શીખતા હશો આપ. તો મારા ખ્યાલથી શીખવું અને એને સમજવું અને એને તમારી અભિવ્યક્તિને અહીંયા આવી ક્રિએટ કરવી અને વ્યક્ત કરવી બહુ ફરક છે. ઘણા લોકો હું શીખતા હોય પણ પોતાની અભિવ્યક્તિને વ્યક્ત કરી શકતા. તો મારા ખ્યાલથી બધા જ અહીંયા મન ખોલીને જે બી શીખા છે, જે બી તમે તૈયારી કરી છે, મન મૂકીને ગાજો. એમાંથી મને લાગે કે જે શ્રોતાઓ આવ્યા છે ખાસ તો બહુ ધન્યવાદ આપ સૌને કે આપ સૌ ગુજરાતી ભાષાને, આપણા સાહિત્યને અને એની જાળવણી કરવા માટે આપ આવ્યા છો. તો ન ફક્ત એનું આપણે સંવર્ધન કરીએ અને એનું આગળ બી એનું જતન કરતાં આજે જે આપણે લોકસંગીત બી સાંભળીશું, કદાચ આપણે કોઈ જૂનો સાંભળશું, કોઈ ગીતો એવા હશે કે જે આપણે પહેલાં સાંભળ્યા હોય આજે ભૂલી ગયા હશું. આજે મને લાગે કે આપણે આજે જેમ વરસાદ આટલા વર્ષથી વરસે છે